વલ્લભ વિદ્યાનગર બાકરોલની નાના બજાર સ્થિત નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલી સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ કચેરીને આણંદના જૂના જિલ્લા સેવા સદન બોરસદ ચોકડી ખાતે ખસેડવામાં આવતા સ્થાનિક નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. કચેરી સ્થળાંતર બાદ હવે વલ્લભ વિદ્યાનગર અને બાકરોલના રહેવાસીઓને મિલકત સંબંધિત વિવિધ કામગીરી માટે આણંદ સુધી જવું ફરજિયાત બન્યું છે. પ્રોપર્ટી કાર્ડ મેળવવું, તેની પ્રમાણિત નકલ મેળવવી, મિલકતના નામમાં ફેરફાર કરાવવું, જમીનની હદ, ક્ષેત્રફળ અને સર્વે નંબર અંગેની માહિતી મેળવવી, સિટી સર્વે નકશા અને રેકોર્ડની પ્રમાણિત નકલ મેળવવી તેમજ મિલકત સંબંધિત રેકોર્ડમાં સુધારા કે વાંધાની કાર્યવાહી માટે હવે લોકોને જૂના જિલ્લા સેવા સદન સુધી જવું પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વલ્લભ વિદ્યાનગરના રહેવાસીઓને 5 કિલોમીટર અને બાકરોલના રહેવાસીઓને અંદાજે 7 કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને રોજિંદા કામકાજ વચ્ચે સરકારી કચેરીમાં આવતા અરજદારો માટે આ નિર્ણય મુશ્કેલીજનક બન્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે. સ્થાનિકોમાં વધુ નારાજગી એ બાબતે પણ છે કે કચેરી ખસેડાઈ હોવા અંગે જૂના સ્થળે કોઈ સ્પષ્ટ સૂચના, જાહેરનામું કે માર્ગદર્શક સાઇનબોર્ડ મૂકવામાં આવ્યું નથી. પરિણામે અનેક લોકો જૂની કચેરીએ પહોંચ્યા બાદ કચેરી સ્થળાંતર થયાની જાણ થતાં નિરાશ થઈ પરત ફરી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. બીજી તરફ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ તથા સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકના આદેશ અનુસાર આણંદ જિલ્લામાં જમીન દફતર નિરીક્ષક ILR વર્ગ 2ની 9 નવી તાલુકા કક્ષાની કચેરીઓ શરૂ કરવામાં આવી છે. સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડ્સ AM રાજપૂત જણાવ્યા મુજબ જિલ્લા કક્ષાની જમીન દફતરની કામગીરીનું તાલુકા સ્તરે વિકેન્દ્રીકરણ કરીને નાગરિકોને વધુ ઝડપી અને નજીકથી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે. જો કે સ્થાનિક લોકોનું કહેવું છે કે સ્થળાંતર પહેલા યોગ્ય પૂર્વ જાહેરાત, માર્ગદર્શક બોર્ડ અને સ્પષ્ટ માહિતી આપવામાં આવી હોત તો નાગરિકોને અનાવશ્યક હાલાકીનો સામનો કરવો ન પડ્યો હોત. જિલ્લા નિરીક્ષક જમીન દફતર ખાતાની જિલ્લા નિરીક્ષક જમીન દફતર સંવર્ગ 2ની જગ્યાઓને મહેસૂલ વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ લઈ જવાનો પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવેલ છે. આ નિર્ણય અંતર્ગત આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાએ કુલ 9 કચેરીઓ કાર્યરત કરવામાં આવેલ છે. હવેથી નાગરિકોને તાલુકા કક્ષાએ પોતાના રહેઠાણની નજીક જ જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ તેમજ જમીન દફતર ખાતાને લગત અન્ય સેવાઓ પ્રાપ્ત થશે. આ નિર્ણયથી તાલુકા કક્ષાએથી જ નાગરિકોને તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ તાલુકાના પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી આવી શકશે. મારું નામ અતુલ જોન પરમાર, વિદ્યાનગરનો સામાજિક કાર્યકર છું અને સમાજને લગતા તમામ પ્રકારના કાર્યો લોકો મારી જોડે આવતા જ હોય છે. ઘણા છેલ્લા 10 દિવસથી તો હું જોઉં છું કે વિદ્યાનગરની કચેરીએ કોઈપણ જાતનું બોર્ડ નથી માર્યું કે એમણે શિફ્ટ કરી છે. હવે શિફ્ટ કરવા પાછળનું કારણ શું એ અગત્યનો વિષય. અસંખ્ય લોકો દિવસમાં ઓછામાં ઓછા 200થી 500 માણસો અહીંયા આવીને ધક્કા ખાઈને પછી એડ્રેસ શોધતા હોય છે. એડ્રેસ મળતું ના હોય, આણંદ જવાનો ધક્કો સહેજે 50-100 રૂપિયા ખર્ચ લાગતો હોય છે. એટલે અહીંયા કચેરી હોવા છતાં કયા કારણસર ટ્રાન્સફર કરવામાં આવી છે એ અગત્યનો મુદ્દો છે. અને અહીંયા ટ્રાન્સફર પાછી આવે એ માટેના પ્રયત્નો જો સરકાર કરે તો ઓછામાં ઓછા 2,000 થી 5,000 માણસો જે અસંખ્ય કામો લઈને આવતા હોય છે એમને રાહત થશે અને પૈસાનો વ્યય થતો અટકશે, લોકોના પૈસા બચશે.